નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. આ એ જ દિવસે આજથી 50 વર્ષ પહેલાં મોરબીથી નવનિર્માણ આંદોલન ચાલુ થયું હતું. આ નવનિર્માણ આંદોલન મેસમાં જે થોડાક રૂપિયા જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો તેના કારણેથી નવનિર્માણ આંદોલન ચાલુ કર્યું હતું ને અહીંયાથી જે આખા રાજ્યભરમાં પ્રવેશ થયા. ત્યારે આજે નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે અત્યારે અહીંયા ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે અત્યારે અહીંયા કાંતિભાઈ જોડાય છે. કાંતિભાઈ, આજે નવનિર્માણ આંદોલન 50મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે, કેવી રીતે ઉજવણી કરી, શું કાંઈ તમે કહેશો? આજે મને કહેતા આનંદ થાય કે વિદ્યાર્થી પરિષદ દ્વારા જે આજે કાર્યક્રમ કર્યો અને મોરબીનું જે પાણી છે એ સમગ્ર દેશમાં દેખાડી દીધું. નવનિર્માણ પછી ચીમનભાઈની કોંગ્રેસને રાજીનામું દેવું પડ્યું અને પછી નવનિર્માણ પછી જ્યારે મીસાની વાત આવી ત્યારે આનંદીબેન ઇન્દિરા ગાંધીને પણ રાજીનામું દેવું પડ્યું અને આજે એના કાર્યક્રમના ભાગરૂપે આજે વિદ્યાર્થી સાથે આજે 50 વર્ષ પૂરા થયા અને જે નવનિર્માણમાં જે આંદોલન કરવાવાળા હતા એમનું પણ આજે 4 ભાઈઓનું પણ સન્માન કર્યું અને વિદ્યાર્થી પરિષદને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે 50 વર્ષ પહેલાંની આ જે જાગૃતિ લાવ્યા એના માટે વિદ્યાર્થી ખૂબ જ ધારેય કરી શકશે એ આ દાખલો. નવનિર્માણ આંદોલન થયું હતું ત્યારના જે અત્યારે આપણી સાથે ચડે છે, તમારું નામ કહેજો. હરીશભાઈ જાદવ. ત્યારે કેવી પરિસ્થિતિ હતી, શેના કારણે આંદોલન થયું હતું એના વિશે થોડી વૈધીને એટલા માટે આંદોલન થયું, મેસના ભાવ વધ્યા અને એનામાંથી જે વિદ્યાર્થીઓ બધા એકત્ર થયા અને એકત્ર થયા એમાંથી આખું આંદોલન થયું અને આખા સમાજે આખા ગુજરાતના એક એક વ્યક્તિએ છે ને આમાં ટેકો આપ્યો ત્યારે આ આંદોલન સફળ થયું છે. ત્યારે તમારી ભૂમિકા શું હતી, કેવી રીતે શું? હું ત્યારે આને આંદોલનનો કાર્યકર્તા હતો. વિદ્યાર્થી તરીકે હું વિદ્યાર્થી હતો ત્યારે. હું આર્ટ્સ કોલેજ મોરબી યુએન મહેતા આર્ટ્સ કોલેજમાં ભણતો, અભ્યાસ કરતો પહેલા વર્ષમાં. ત્યારે આ આંદોલન શરૂ થયું. બધા આ નાણાવટીને આ બધા છોકરાઓ આવ્યા એટલે અમે બધા હાથે લાગી ગયા. ત્યારના જ આપણે મોરબીના જ છે શૈલેષભાઈ, ત્યારે કેવી પરિસ્થિતિ હતી, શું કાંઈ આંદોલનમાં તો શું કાંઈ? ખરેખર આદરણીય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બાજુમાં ઊભા છે અને એબીવીપીનું આયોજન તો મને કહેતો આનંદ થાય કે મોરબીમાં આટલી બધી સંસ્થાઓ, જાહેર જીવનમાં ઘણા બધા મંડળો ચાલે છે, પણ વિચાર તો એબીવીપીને આવ્યો કે આ નવનિર્માણ આંદોલનના 50 વર્ષ પૂર્ણ થાય છે તો આપણે આવો કાર્યક્રમ, રચનાત્મક ક્રિએટિવ કાર્યક્રમ કરવો જોઈએ. અને એટલા માટે જ કાર્યક્રમ દરમિયાન પણ મેં કહ્યું કે વતન કે लिए समर्पित हो उसे जाबाज नौजवान कहते हैं, हम एबीवीपी वाले वतन की मिट्टी को भी माँ कहते हैं. અને જ્યારે વતનની મિટ્ટીને માँ કહેનારું આવું સંગઠન હોય અને એની સાથે જ उन आँखों का हंसना भी क्या, उन आँखों का हंसना भी क्या जिन आँखों में पानी न हो, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो. અને ખરેખર આ એબીવીપીના તમામ હોદ્દેદારોએ સાબિત કરી બતાવ્યું છે કે ખરેખર ભારત દેશનું ભાવિ ઉજ્જવળ છે. આદરણીય જવાની તમારી જવાની હતી ત્યારે કેવી રીતે હતું, શું કાંઈ આંદોલન વખતે? આજે પણ જવાન જ છો જી. આંદોલન વખતે જવાન હતા. આંદોલન વખતે અમે ધારાસભ્ય શ્રી મગનલાલ સોમૈયાના ઘર સામે આમરણાંત ઉપવાસ કરેલા, હું, હરીશભાઈ, મહેન્દ્રભાઈ, આ તમામ લોકો આખી ટીમે. અને ખરેખર એ અમારા ઉપવાસ સફળ થયું. આંદોલન ગુજરાત લેવલે નવનિર્માણ સમિતિના બેનર નીચે આ કાર્યક્રમ કરવામાં આવેલો અને ગુજરાતની અંદર અભૂતપૂર્વ કહી શકાય, ફક્ત ગુજરાતમાં નહીં પણ લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી કે કદાચ ભારત વર્ષની અંદર વિદ્યાર્થીઓ દ્વારા સત્તા પલટો થયો હોય એવો પ્રથમ દાખલો હતો. અને એના માટે તમામ ગુજરાતની જનતા પણ જોડાણી, તમામ પક્ષો જોડાણા, બધા લોકોનો સહિયારો પ્રયાસ હતો અને સહિયારા પ્રયાસથી આ વસ્તુ સફળ બની છે. અને મોરબી અપડેટ એપે આ ખરેખર કવરેજ કરીને એક અવેરનેસ જેને કહેવામાં આવે છે, જનજાગૃતિ, આ અવેરનેસનું કામ પૂર્ણ કર્યું છે. એના માટે હું ધન્યવાદ આપું છું. આદરણીય ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા એ માટે એમનો પણ હું આભાર માનું છું. ખૂબ સરસ. એબીવીપીના આપણે પ્રદેશમાંથી આવ્યા છે, તમારું નામ કહેજો. આજે એબીવીપી દ્વારા જે આ છાત્ર શક્તિ યાત્રા અને છાત્ર ગજના કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, આંદોલનને સંપૂર્ણ થવા જઈ રહ્યા હોય ત્યારે એ નિમિત્તે ગુજરાત રાજ્યની 3 મુખ્ય શહેરો એટલે કે મોરબી કે જ્યાં આંદોલનનું ઉદ્ભવ કેન્દ્ર હતું, કર્ણાવતી એટલે કે અમદાવાદ જ્યાંથી પણ એલડી એન્જિનિયરિંગમાં પણ એક ખૂબ મોટું આંદોલન આ વિષયને લઈને થયું હતું, અને સુરત, આવા 3 જગ્યાઓએથી આખા રાજ્યમાં એક 3 રૂટો ઉપર આ નવનિર્માણ રથયાત્રા, છાત્ર શક્તિ યાત્રા, એ પ્રકારની યાત્રાનું આયોજન વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબીના કાર્યકર્તાઓ દ્વારા છાત્ર ગર્જના કાર્યક્રમ એક ખૂબ સારા ઉદ્દેશ સાથે, સારા વિચાર સાથે મોરબીની આ ધીકી ધરા ઉપરથી જ્યારે આ પ્રકારનું ઇમરજન્સી સુધીનું આંદોલન જે થયું હોય એને પાછું જીવિત કરવાનું, વિદ્યાર્થીઓમાં પાછું
વિદ્યાર્થીઓ સુધી એ વિચાર અને વિષય પહોંચાડવાનો પ્રયાસ એ મોરબીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે. આજના છાત્રગર્જના કાર્યક્રમ થકી મને લાગે છે કે વિદ્યાર્થી પરિષદનું કાર્ય છાત્રોમાં પોતાના હક માટેની અને પોતાના સાથે થઈ રહેલા અન્યાય સામે લડવાની તાકાત અને આ ભારત માતા માટેની સેવા માટેની જે વિચાર છે એ મને લાગે છે પાછો પુનર્જીવિત થવાનું કામ એ વિદ્યાર્થી પરિષદ દ્વારા કઈ કઈ જગ્યાએ ફરશે, શું કહે છે, કેટલા દિવસ ફરશે? યાત્રા ગુજરાતના તમામ જિલ્લાઓ સુધી પહોંચશે. 250 જેટલા કોલેજ કેમ્પસમાં આ યાત્રા જશે અને લગભગ 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ એ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આવનારા 15 દિવસ સુધી કરવાના છે. આ યાત્રાનું સમાપન ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી થઈ અને 40 જિલ્લામાં જઈ છેલ્લે કર્ણાવતી ખાતે 56મા પ્રદેશ અધિવેશનમાં આ યાત્રા સમાપન થવા જઈ રહી છે. યાત્રા જઈને અહીંયા શું કરશે, કેવી રીતે વિદ્યાર્થીઓને શું સમજાવશું? આ જે પ્રકારનો કાર્યક્રમ છાત્રગજના કાર્યક્રમ અહીંયા થયો એ પ્રકારે દરેક જિલ્લા કેન્દ્રો ઉપર આ પ્રકારના મોટા કાર્યક્રમો, જાહેર સભાઓ, જેમાં મીસાવાસીઓ, જેમાં નવનિર્માણના આંદોલનમાં જેમને સહભાગ દીધો છે, જેમને પોતાનું આહુતિ આપી છે, એવા કાર્યકર્તાઓ, એમનું સન્માન, એમના દ્વારા પણ પોતાના અનુભવ કથનો, પોતાના સ્મરણો દેવાનો કાર્યક્રમ અને છાત્રોમાં પણ જો કોઈ આવું નાટ્ય પ્રસ્તુતિ કે આવું કોઈ સિંગિંગ, આ છાત્ર દેશભક્તિ માટેનું કોઈ ગાયન કેવું કરવા માંગતા હોય તો એવા વિવિધ કાર્યક્રમો વિવિધ કેમ્પસોમાં આખા 40 જિલ્લાઓમાં, અમારી દ્રષ્ટિએ જે 40 છે એ તમામ જિલ્લાઓમાં ગુજરાતના જઈ અને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ, મેં કહ્યું એમ, છાત્ર શક્તિને પુનર્જીવિત કરવાનું અને નવનિર્માણથી રાષ્ટ્ર પુનર્નિર્માણનો જે વિદ્યાર્થી પરિષદનો ઉદ્દેશ છે અને જે વિચાર છે એ પાછું દેખાડવાનું કામ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ કરવા જઈ રહ્યા છે. 40 જેટલા જિલ્લાઓમાં જે છે આ કાર્યક્રમ થવાના છે એબીવીપીના. ત્યારે વાત કરવામાં આવે તો નવનિર્માણ આંદોલન વખતે કેવી પરિસ્થિતિ હતી, કેટલા મોરબીના કેટલા જે વિદ્યાર્થીઓ જોડાયા હતા, શું કહે એના વિશે થોડુંક. સૌપ્રથમ નવનિર્માણ આંદોલન છે એની શરૂઆત મોરબીમાંથી થઈ હતી. મેસમાં જે ભાવ વધારો થયો એટલે ભાવ વધારો થયો તો કેટલો હતો ને કેટલો થયો? બહુ જે ત્યારે સબસિડીનું જે અનાજ મળતું હતું સબસિડીનું અનાજ સરકારે પાછું ખાઈશું એટલે એના કારણે 10 થી 20% જેટલો વધારો મેસમાં થયો. એટલે વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલને રજૂઆત કરી, કારણ કે એ સમયે લગભગ ગામડામાંથી જ આર્થિક સ્થિતિ સારી ન હોય એવા વિદ્યાર્થીઓ આવતા હતા. તો પ્રિન્સિપાલે એની જે માગણી હતી માન્ય ન રાખી એટલે વિદ્યાર્થીઓએ એને વિભાગ હતો એમાં તોડફોડ કરી અને એમાંથી લગભગ 26 કે 40 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યાંથી ધીમે ધીમે સ્પ્રેડ થઈને એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદથી પછી વધારે આગળ ચાલ્યું. હા, વિદ્યાર્થીઓ દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવી હતી, એની માંગ જ્યાં સુધી ન સ્વીકારાય ત્યાં સુધી. પણ એ સમયની જે જડતા હતી એના કારણે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારાણી નહીં અને ધીમે ધીમે આંદોલન છે એ સ્પ્રેડ થતું ગયું. કેટલા દિવસ સુધી આંદોલન ચાલ્યું હતું ને એમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યો? હા, જાન્યુઆરીથી ડિસેમ્બર 1973 ચાલુ થયું હતું અને માર્ચ લગભગ ચાલ્યું હતું અને ઓફિશિયલી 105 વિદ્યાર્થીઓ એમાં જાન ગુમાવેલો હતો અને 8000 ઉપર વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. પછી પરિણામ શું આવ્યું હતું? એનું પરિણામ એ આવ્યું કે આખા વિશ્વમાં આઝાદી પછી ભારતમાં ક્યારેય ન બન્યું હોય એટલું જબરજસ્ત પરિણામ આવ્યું. એ સમયની જે સરકાર હતી ચિમનભાઈ પટેલની, એ સરકાર આખી ઉખડી ગઈ હતી. સરકારમાંથી એને મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવું પડ્યું હતું. એનાથી આગળ જેપી નારાયણ, જે જયપ્રકાશ બિહારમાં થઈ ગયા, એમને આ આંદોલન ઉપરથી પ્રેરણા લઈને એક આખું આંદોલન બિહારમાં પણ શરૂ કર્યું અને કટોકટીની જે આખી અવસ્થા આવી હતી ઇન્દિરા ગાંધી સમયે, એ અવસ્થા સુધી આપણું આંદોલનની પહોંચી હતી. એટલે આખા આઝાદી પછી ભારતમાં કોઈ દિવસ ન બન્યું હોય એવું અભૂતપૂર્વ આંદોલન હતું. ભૂતપૂર્વ આંદોલન હતું. આજે મોરબીમાં કાર્યક્રમ હતો. હવે આ યાત્રા છાત્ર શક્તિ યાત્રા છે, કઈ જગ્યાએ જશે, શું કહે છે, શું કહે? આગળના જે વાત કરી તમને એ પ્રમાણે શહેરોમાં જઈને આ આંદોલનની જે જાણકારી છે એ વિદ્યાર્થીઓને મળે, વિદ્યાર્થીઓમાં ભાગ લે અને એક આવું અદભુતપૂર્વક વિદ્યાર્થીઓ દ્વારા નિર્માણ થઈને આખા સરકારને હલવલાઈ નાખે એવું આંદોલન આ જે મોરબીથી ચાલુ થયું હતું એની સમગ્ર જાણકારી છે એ લોકો સુધી પહોંચે એ માટે વિવિધ શહેરોમાં જઈને એની જાણકારી ફેલાવશે. આજના છાત્રોને જે નવનિર્માણ આંદોલન થયું હતું તે વખતની જે જાણકારી ન હોય તેના માટે જાણકારી આપવા માટે આ છાત્ર શક્તિ યાત્રા જે છે આજે મોરબીથી પ્રસ્થાન કરવામાં આવી છે. આ મોરબીથી પ્રસ્થાન થાય અને આખા જુદા જુદા જિલ્લાઓમાં ફરશે, મોરબી સહિતના જિલ્લાઓમાં ફરશે અને 15 દિવસ સુધી ફરી નવનિર્માણ આંદોલન વખતેની જે કાંઈ વાતો છે એને વિશેની વાતચીત કરવામાં આવશે. નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.